સૌ પ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું એન્ડ્રોઇડ મોબાઈલમાં રિંગટોન ચેન્જ કઈ રીતના કરવી। હા મિત્રો, તમારી પાસે એક ટચિંગ મોબાઈલ છે અને તમે એ મોબાઈલમાં રિંગટોન ચેન્જ કરવા માંગો છો, એટલે કે કોઈ સોંગ લગાવવા માંગો છો અથવા કંપનીની રિંગટોન કોઈ બીજી લગાવવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે। તો મિત્રો, આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું મોબાઈલમાં રિંગટોન કઈ રીતના સેટ કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। મિત્રો, તમે જ્યારે સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે સાઉન્ડ અથવા સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન પણ લખાઈને આવી શકે છે। તો અહીંયા તમારે સાઉન્ડ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સાઉન્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો એટલે મિત્રો અહીંયા સિમ બતાવશે। તમારા મોબાઈલમાં 2 સિમ હશે તો સિમ 1 અને સિમ 2 બતાવશે, અને તમારા મોબાઈલમાં ફક્ત એક જ સિમ હશે તો સિમ 1 લખાઈને આવશે। અહીંયા મારા મોબાઈલમાં 2 સિમ કાર્ડ છે, સિમ 1 અને સિમ 2 બતાવે છે। તો મિત્રો, જે પણ સિમમાં તમે રિંગટોન ચેન્જ કરવા માંગો છો એ સિમ પર ક્લિક કરી દેવાની છે। અહીંયા મેં સિમ 1 પર ક્લિક કરી લીધું। તમે જેવા સિમ 1 પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો જે મોબાઈલની કંપનીની આપેલી હોય રિંગટોનો અહીંયા ઘણી બધી બતાવે છે। તમે એ કંપનીની રિંગટોન ચેન્જ કરવા માંગો છો તો અહીંયાથી ચેન્જ કરી શકો છો, અને તમે રિંગટોનમાં કોઈ સોંગ લગાવવા માંગો છો તો મિત્રો અહીંયા તમારે કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી દેવાનું છે, અથવા એડ મ્યુઝિક પણ લખાઈને આવી શકે। ઉપર લખાઈને આવશે અથવા લાસ્ટમાં લખાઈને આવશે। તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે કસ્ટમ રિંગટોન। તમે જેવા ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો જેટલા પણ MP3 સોંગ તમારા મોબાઈલમાં હશે એ બધા MP3 સોંગ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બતાવશે। તો મિત્રો, જે પણ તમે સોંગને રિંગટોન બનાવવા માંગો છો એ રિંગટોનને અહીંયા પસંદ કરી લેવાની છે। તમે જેવા રિંગટોન પર ક્લિક કરશો એટલે અહીંયા રાઇટનું ઓપ્શન આવે તો રાઇટ પર ક્લિક કરવાનું છે। રાઇટનું ઓપ્શન ના આવે તો અમુક મોબાઈલમાં એ ઓપ્શન નથી આવતું તો પણ એ સેટ થઈ જશે। એ સેટ થયા બાદ તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે, એટલે તમે જે સોંગ પસંદ કર્યું હશે એ સોંગ અહીંયા બતાવશે। તો મિત્રો, આવી રીતે તમે પણ તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં રિંગટોન ચેન્જ કરી શકો છો। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।